હાસ્ય. અનિર્ણાયકતા બુદ્ધિશાળી મનુષ્યનું લક્ષણ. લેખક રતિલાલ બોરીસાગર. બુદ્ધિશાળી મનુષ્ય કોને કહેવાય? એની કોઈ બુદ્ધિશાળી મનુષ્યે ઘણું કરીને બર્નાર્ડ રસેલે આપેલી વ્યાખ્યા એકવાર મેં વાંચેલી. બહુ વિચાર કરીને પણ મોટે ભાગે ખોટો નિર્ણય કરે એનું નામ બુદ્ધિશાળી. આ વ્યાખ્યા વાંચી તે પહેલાં હું બુદ્ધિશાળી છું કે કેમ એ અંગે કશો નિર્ણય કરી શકતો ન હતો. પણ આ વ્યાખ્યા વાંચ્યા પછી મારા મનમાં એકદમ અજવાળું થઈ ગયું. ઓહ, બુદ્ધિશાળી મનુષ્યની આવી વ્યાખ્યા હોય તો હું તો માત્ર બુદ્ધિશાળી જ નહીં, મહાબુદ્ધિશાળી ગણાવું. જીવનમાં ક્યારેય હું તરત નિર્ણય લઈ શકતો નથી. કોઈ પણ બાબતમાં નિર્ણય લેતા મને ખૂબ જ વાર લાગે છે. ખૂબ વિચાર કર્યા પછી પણ હું કાં તો નિર્ણય કરી જ શકતો નથી, અને કરી શકું તો 10માંથી 9 વાર ખોટો નિર્ણય કરું છું. હું પ્રાથમિક શાળામાં ભણતો હતો ત્યારે અમારે ભણવામાં ચંદુ પટાવાળાનો પાઠ આવતો. આ ચંદુ હેમ્લેટના અવતાર સમો હતો. દરેક વાતમાં આમ કરું કે તેમ કરું આ વિચારમાં અટવાઈ જતો. એકવાર એને સામેના ગામમાં ટપાલ લેવા જવાનું થયું. વચ્ચે નાની નદી આવી. ચંદુને થયું, ચલ જાઉં કે ટપ જાઉં, પાણીમાં સોંસરવા ચાલીને જવું કે ટપીને જવું. એના વિચારમાં ચંદુએ એટલો બધો સમય ગાળ્યો કે જ્યારે એણે ટપીને જવાનો નિર્ણય કર્યો ત્યારે એને ખ્યાલ આવ્યો કે હવે તો સાંજ પડી ગઈ અને સામેના ગામની ઓફિસ બંધ થઈ ગઈ હશે. એટલે પછી ચંદુભાઈ વિચારમાં પડ્યા કે હવે સામેના ગામમાં જવું કે ઘેર પાછા જવું. ચંદુભાઈ વિચારમાં પડે પછી જલ્દી ઊભા ના થઈ શકે. ચંદુભાઈ વિચારતા જ રહ્યા અને રાત પડી ગઈ. ઘરમાં માણસો ચંદુભાઈને શોધતા ચંદુભાઈ વિચારમગ્ન હતા તે સ્થાને આવી પહોંચ્યા. ત્યાં સુધી ચંદુભાઈ છેવટનો નિર્ણય લઈ શક્યા ન હતા. આ ચંદુભાઈ અને હું લગભગ સરખા છીએ. હું જન્મથી જ ચંદુભાઈ છું, એમ જ સમજો ને. હું SSCમાં હતો ત્યારે એકવાર મને શાક લેવા મોકલવામાં આવ્યો. કયું શાક લાવું એવો પ્રશ્ન મેં વારાફરતી બધા વડીલોને પૂછ્યો, પણ બધાએ તને ઠીક પડે તે લાવજે કહીને શાકની પસંદગીની સર્વ સત્તા મને સોંપી. પણ આ ઠીક પડવામાં મને ઠીક મુશ્કેલી પડી. દૂધી અને ભીંડો એકદમ વયોવૃદ્ધ જણાયા. ગવાર સારો હતો પણ ઘણો મોંઘો હતો. ટિંડોરા સસ્તા હતા પણ એટલા સારા નહોતા. બટાકા સારા હતા, ભાવ પણ વાજબી હતો, સૌને ભાવતા પણ હતા, પરંતુ બાને તથા મોટા ભાઈને ફાવતા ન હતા. મને લાગ્યું કે કયું શાક લેવું તેનો નિર્ણય કરવાનું ઘણું અઘરું છે. આખરે કશું જ શાક લીધા વગર હું ઘેર પાછો આવ્યો હતો. આપણી સ્વાતંત્ર્યોત્તર શિક્ષણ વ્યવસ્થાને પ્રતાપે ભણેલા માણસ માટે નોકરી દુર્લભ છે. એટલે આ નોકરી સ્વીકારું કે પેલી, એવા મનોમંથનમાંથી તો સદભાગ્યે હું ઉગરી ગયો ને પહેલી નોકરી મળી તે વધાવી લીધી. પણ છોકરી પસંદ કરવાની વાત આવી ને હું ચંદુભાઈ બની ગયો. યુવાનીના ઉંમરે પગ મૂક્યો ત્યારે હું માનતો હતો કે પત્ની પસંદ કરવાનું કામ માનવ જીવનનું સૌથી વધુ આનંદમય કામ છે. પણ એ કામ આવી પડ્યું ત્યારે લાગ્યું કે આ તો માનવ જીવનનું કદાચ સૌથી કષ્ટદાયક કામ છે. દરેક યુવાનની જેમ મારે પણ સર્વાંગ સુંદર અને સર્વગુણ સંપન્ન પત્ની જોઈતી હતી. પરંતુ આ જગત વિશે આવી પત્ની મેળવવાનું કામ અઘરું જ નહીં, લગભગ અશક્ય છે એમ મને લાગ્યું. કોઈનું રૂપ ઓછું પડતું હતું, કોઈમાં જોઈએ એવા ગુણો જણાતા ન હતા, કોઈનું ભણતર અપેક્ષા મુજબનું નહોતું. ભણતર અપેક્ષા મુજબનું હોય તો તેના માર્ક્સ અપેક્ષા મુજબના ન હતા. કોઈના બુદ્ધિ ચાતુર્યથી જોઈને એવો સંતોષ થતો નહોતો. મને લાગતું હતું, જો કે આજે પણ લાગે છે, કે પત્નીની સંખ્યા આટલી બધી સીમિત કરી દેવામાં આવી હોય એવા જગતમાં જોઈએ એવા રૂપગુણ બુદ્ધિવાળી પત્ની મેળવવાની આશા રાખવી વ્યર્થ છે. અનેક સ્ત્રીઓને પરણનારા આપણા વડીલો વધુ દીર્ઘદ્રષ્ટિવાળા હતા એવો મને ખ્યાલ આવ્યો. પણ હું તો એક અને માત્ર એક સ્ત્રીને જ પરણી શકાય એવા હૃદયહીન યુગમાં જન્મ્યો હતો અને યુગ પર પ્રભાવ પાડી કાયદો
બદલાવી શકવા સમર્થ થાઉં ત્યાં સુધીમાં મારી પરણી જવાની ઉંમર ચોક્કસ વીતી ગઈ હોય એમાં શંકા નહોતી. આખરે મેં વડીલોને કહ્યું, તમારી સેવા કરવી એ જ મારા જીવનનું પરમ લક્ષ્ય છે, માટે તમે જ મને યોગ્ય કન્યા પસંદ કરી આપો. કળીકાળમાં શ્રવણ જેવો પુત્ર સાંપડ્યાનો આનંદ અનુભવીને વડીલોએ કન્યા પસંદ કરી આપીને મારા જીવનનો એક મહત્વનો પ્રશ્ન હલ કરી આપ્યો. આમ છતાં ગમ્મત ખાતર મેં ઘણીવાર વિચાર કરી જોયો છે કે જો મેં જ કોઈ કન્યા પસંદ કરી હોત તો એ સમયની સુલભ કન્યાઓમાંથી હું કોને પસંદ કરત. પરંતુ મારે કહેવું જોઈએ કે દાદા બન્યાની આ ઉંમરે દાદી બની ગઈ હશે એવી એ કન્યાઓમાંથી હું કોને પસંદ કરત, અથવા મારે કોની પસંદગી કરવી જોઈતી હતી તે વિશે પણ હું કશા નિર્ણય પર આવી શક્યો નથી. બધામાં કંઈ ને કંઈ ફાયદો હોય એવા વિકલ્પોમાંથી સૌથી વધુ ફાયદો શેમાં છે તે પણ હું ક્યારેય નક્કી કરી શકતો નથી. તેમ કંઈ ને કંઈ નુકસાન હોય એવા વિકલ્પોમાં ઓછું નુકસાન શેમાં છે તે પણ હું નક્કી કરી શકતો નથી. પરિણામે મોટા ભાગે બંને વિકલ્પોમાં નુકસાન ભોગવવાનો વખત આવે છે. દાખલા તરીકે ક્યારેક જવાનું હોય ત્યારે બસમાં જવાનું રાખવું તો સમયનો બહુ વ્યય થાય, પણ પૈસામાં સારો એવો ફાયદો થાય. અને જો રિક્ષામાં જાઉં તો સમય ખૂબ બચે પણ પૈસા ઘણા વધારે થાય. આમ વિચારીને બસ સ્ટેન્ડે ઊભા હું બસની રાહ જોઉં કે રિક્ષામાં જઉં એવું વિચાર્યા કરું. આ રીતે લાંબો સમય રાહ જોઈને પછી રિક્ષામાં ગયો હોઉં એવું અનેક વાર બન્યું છે. કોઈ વાર તો રિક્ષામાં બેસવું ને બસ આવીને ઊભી રહી હોય એવું પણ બન્યું છે. બર્નાર્ડ રસેલના માપદંડ પ્રમાણે હું નિશ્ચિત બુદ્ધિશાળી મનુષ્ય છું એની ખાતરી કરાવવા હજુ બીજા અનેક દ્રષ્ટાંતો આપી શકું એમ છું, પણ સુજ્ઞેષુ કિમ બહુના